હેલો ગાઈસ, તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. અને અમારું ઠેલા અને બેગ પેક થઈ ગઈ છે. આ છે મારું ટ્રાયપોડ સ્ટેન્ડ, મારી બેગ. અને અમે લોકો સવારમાં 4 વાગે નીકળી જવાના હતા ફરવા માટે. જી હા મિત્ર, દિવાળીની છુટ્ટિયા હતી અને અમારી ટિફિન સર્વિસ પણ બંધ હતું. તો હું, મમ્મી, સિદ્ધાર્થ અને પપ્પા, અમારું આખું ફેમિલી જઈ રહ્યા છે ફરવા માટે. તો સવારે 4 વાગે અમે વહેલી સવારે નીકળી ગયા. ગાડીમાં બધો સામાન મૂકી દીધો અને જૈનમ તો સૂતી હતી એટલે જૈનમને મેં સૂતી જ લઈ લીધી. જૈનમને સુવડાવી દીધી ગાડીમાં, ને જે સામાન હતો તે અમે રાત્રે જ ગાડીમાં મૂકી દીધો હતો. એટલે વહેલી સવારે 4 વાગે અમારે નીકળવાનું જ હતું. તો મમ્મી પણ રેડી થઈ ગયા છે, એ પણ નીકળી ગયા. પપ્પા પણ દરવાજો ઘરને લોક મારી અને તે પણ નીકળી ગયા. સવારમાં 4 વાગ્યા હતા. ઠંડી થોડી થોડી હતી અને અંધારું તો બહુ જ હતું. તો અમે બધા રેડી થઈને નીકળી ગયા ફરવા માટે. તો પછી રસ્તામાં આવી ગઈ એક હોટલ અને જૈનમને મેં ઊંઘમાંથી ઉઠાડી. મેં કહ્યું, જૈનમ 7 વાગ્યા છે અને અમે બધાએ ચા અને નાસ્તો કરવાનો હતો. તો જૈનમને ઉઠાડી અને સરસ મજાની મેં થોડી ફ્રેશ કરી દીધી. પછી અહીંયા બધાએ ચા પીધો, મમ્મીએ કોફી પીધી, સિદ્ધાર્થે કોફી પીધી. અને જૈનમ તો ઉઠવાનું નામ જ નથી લેતી અને કહેતી હતી, મમ્મા આપણે ક્યાં આવી ગયા છીએ. તો જૈનમ માટે કંઈક નવું જ હતું. પછી જૈનમે ચા નાસ્તો તો ના કર્યો, પણ એક વેફર લીધી હતી તે ખાઈ લીધી. અને વેફર લઈને ફાઇનલી અમારે જવાનું હતું સાપુતારા હિલ સ્ટેશન. તો અમે લોકો હિલ સ્ટેશન જવા માટે રેડી થઈ ગયા હતા. અને અમે સવારે નાસ્તો કરીને 8-9 વાગે અમે સાપુતારાની જે ઘાટી હતી તે ચડવાનું સ્ટાર્ટ કરી દીધું. એ સ્ટાર્ટ કરીને થોડીક વાર પછી અમે સાપુતારાની આગળ એક સરસ પોઈન્ટ છે ત્યાં આવી ગયા. અને ત્યાં અમારે થોડુંક ગરમા ગરમ નાસ્તો કરવાનો હતો. તમને તો ખબર છે નાસ્તા વગર મને ચાલે નહીં, એટલે અમે નાસ્તો કરવા માટે ઉતરી ગયા એક જગ્યાએ. હેલો ગાઈસ, તો બધાનું સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. અને અમે આવી ગયા છીએ ફરવા માટે. બહુ સોલિડ જગ્યાએ ફરવા આવ્યા છે, બહુ સરસ મજાની જગ્યાએ ફરવા આવ્યા છે. તો ક્યાં આવ્યા છે બધું તમને વિડીયોમાં આગળ અમે બતાવતા રહેશું. તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. અને એક સિક્રેટ વસ્તુ છે કે અમે ક્યાં આવ્યા છીએ તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી તમારે જોવું પડશે. બહાર નીકળ્યા છે, રોડ ઉપર આવ્યા છે. પહેલું ડેસ્ટિનેશન અમારે જે જોવાનું છે તે આવી ગયું હતું. તો તે પહેલાં અમે લોકોએ ગરમા ગરમ મિક્સ ભજીયા, એની સાથે અમે લોકોએ ચા અને નાસ્તો કરી લીધો. અને જૈનમ અને ત્યાં બહાર હિંચકા હતા, ત્યાં હિંચકા ખાતા હતા. જૈનમે થોડું ત્યાંથી ચોકલેટ પણ લીધી હતી, તે તમને બતાવે છે. આવી ગયા ફાઇનલી અમારા સાપુતારા જતા રસ્તામાં આવતું ગીરા ધોધ. તો ત્યાં થોડું ઢાળિયામાં ચાલવાનું હતું. તો પપ્પા તો થોડા થાકી જ ગયા સ્ટાર્ટિંગમાં. એટલે હું કહેવા ગઈ, પપ્પા અત્યારથી કેમ થાકો છો, હજી તો આપણી ટ્રીપ બાકી છે. તો અમે આવી ગયા આ ગીરા ધોધમાં. તો ત્યાં તમે જો કેટલો મસ્ત અને રમણીય કુદરતના ખોળે જ આવેલો છે ગીરા ધોધ. ત્યાંથી સરસ મજાનું પાણી આમ ફ્લો થાય છે. અને ઘણી બધી પબ્લિક ત્યાં જોવા પણ આવી હતી. આ વોટરફોલ બહુ જ સરસ છે. અને ત્યાં 3-4 વોટરફોલ છે એકસાથે. તે સાપુતારા જતા રસ્તામાં જ આવે છે. તમે ત્યારે વિઝિટ કરો તો પ્લીઝ આ ગીરા ધોધને સ્કીપ ના કરતા, ત્યાં જજો. અને ત્યાં મિત્ર મેં જોયું કે ત્યાં બેમ્બુનું બહુ જ ઉત્પાદન હતું. અને બેમ્બુથી બનાવેલી ઘણી બધી વસ્તુ ત્યાં બજારમાં મળતી હતી. તો અમે પણ શોપિંગ કરી લીધી. અને પછી મમ્મી અને જઈને અમે લોકો ત્યાં આગળ જવા માટે ટ્રાય કરવા માટે ગયા. ત્યાં ઘણા બધા ફોટોશૂટ કરાવ્યા. અને ઘણા બધા આપણા ગુજરાતી લોકો હતા જે ઓલરેડી ફરવા આવી ગયા હતા, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને કેટલું સરસ મજાનું આ જે વોટરફોલ છે એટલો સરસ હતો. અમને ત્યાં બહુ જ મજા આવી, ખૂબ શાંતિ અનુભવી. અને આ મારું પહેલું ડેસ્ટિનેશન છે. હજી તો અમારે આગળ બહુ બધું જોવાનું છે, બહુ બધું ફરવાનું છે. અને આ જો હું તમને બતાવું, આ છે બધું બેમ્બુ, એટલે કહેવાય ને વાંસથી બનાવેલી બધી વસ્તુઓ. વાંસથી બનાવેલા કપ છે, તોરણ છે અને ઘણું બધું છે. જો ફ્રેન્ડ, ગાડીઓ ચાલીને થાકી ગયા છે, જલ્દીથી ગાડી ફેન બેસી જઈએ. બધું જોઈને હવે અમે આગળ અમારો રથ જે હતો તેને આગળ ચલાવવા માંડ્યા. હવે અમારે જવાનું છે એકદમ સાપુતારામાં આવેલો ફર્સ્ટ સનસેટ પોઈન્ટ આપણે જોઈશું. તો અમે લોકો એકદમ ઉપર ગાડી લઈ ગયા. અને આ છે ત્યાં. હેલો ગાઈસ, તો અમે અહીંયા આવી ગયા છે સાપુતારા હિલ સ્ટેશનમાં, જ્યાં અહીંયા છે સનસેટ પોઈન્ટ. તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે. અને એટલો મસ્ત ઠંડો પવન આવે છે, બહુ જ મજા આવે છે. અને બહુ સરસ વેધર છે. મમ્મીનો જઈને એ કટ કરી, પછી મમ્મીનો જઈને લો. કેરી છે નકરી વધારે. સનસેટ પોઈન્ટ ઉપર આવી અને કેરી, જામફળ, મસાલાવાળા ખાવાની જોરદાર મજા આવે છે. ગાઈસ, આ કેરી બહુ મસ્ત છે. ખાવાની
પછી અમે કેરી અને મસાલા જામફળ ખાઈ લીધું. પછી જઈને અમે ત્યાં એક થાર ગાડી જોઈ એટલે એને મને કીધું કે મમ્મા આપણે એમાં ચલાવી છે. તો જઈને અમને અમે લોકોએ થાર ગાડીમાં બેસાડી. ત્યાં છે ને 100 રૂપિયા ટિકિટ હોય છે અને છોકરાઓને નાનકડો આંટો મરાવે છે. અને જૈનમને પણ એ જોઈને બહુ ખુશ રહી, કારણ કે આ જૈનમનું ફર્સ્ટ ટૂર છે એટલે એને આમ એક્સાઇટમેન્ટ વધારે જ હતી કે કેવું હોય છે કેવું નહીં. તો જૈનમ પણ એકદમ તમે જો છો ને ચશ્મા વસમાં પહેરીને ટિકટોક ટપાટપ થઈ ગઈ અને થાર ગાડીમાં બેસીને ચલાવતી હતી. પોઈન્ટ ઉપર એક આ સાયકલિંગ હતી જે ફ્લાવરથી તેનું ડેકોરેશન કર્યું, તેમાં ડબલ સીટ આવે છે અને તે પણ આવી રીતે 100 રૂપિયા જ હોય છે. તેનો પણ એક ચક્કર આપણને મારવા દે છે અને ફોટોશૂટ પણ કરવા દે છે. તો અમે લોકો એ બધું કરી અને પછી ત્યાંથી અમારે આગળ જવાનું હતું. પછી જો આ રીતે કેરીને આવે છે અને એનો વ્યૂ પણ બહુ જોરદાર છે. આ એક સાપુતારાનો બહુ સનસેટ પોઈન્ટ કરતાં પણ સારો એક પોઈન્ટ છે. અહીંયાથી પેરાશૂટ ને ફ્લાઇંગ કેફે અને બહુ સરસ વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને બહુ જ મજા આવી રહી છે અહીંયા સાપુતારામાં. આ છે રોઝ ગાર્ડન, જ્યાં બહુ બધા અલગ અલગ ફૂલ છે, ફ્લાવર છે અને ખાસ કરીને રોઝ છે. તો તમને હું બતાવું. હેલો ફ્રેન્ડ્સ, તો હું આવી ગઈ છું સાપુતારાનું રોઝ ગાર્ડન. કેટલું મસ્ત છે અને ગ્રીનરી કેટલી બધી છે, જો બહુ મજા આવે છે. અને ખાસ કરીને જો આ રોઝ ગાર્ડનમાં કેટલા બધા રોઝ છે અલગ અલગ પ્રકારના. જો પિંક છે, રેડ છે, બ્લુ છે, કેટલા બધા છે, બહુ મસ્ત. મારો લો કેટલું મસ્ત છે રોઝ ગાર્ડન અને ગ્રીનરી એટલી મસ્ત છે કે બહુ મજા આવે તેવું. બસ ની સરસ મજાની મુલાકાત લઈને અમે આવી ગયા ટેબલ ટેપ પોઈન્ટ. અહીંયા પણ એક સ્ટેપ બાય સ્ટેપ હોય છે ને, અહીંયાથી પણ બહુ સરસ આખા સાપુતારાનો મતલબ સાપુતારાનો સરસ મજાનો વ્યૂ આવે છે. સાપુતારા હિલ સ્ટેશનમાં વધારે આવા પોઈન્ટ જ છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો, અને હજી આગળ વિડીયો જોવા માટે મારી ચેનલ જરી સબસ્ક્રાઈબ કરો, હજી બીજા પાર્ટ આવતા જ રહેશે.